નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ નગરમાં અને સ્વચ્છતા એ જ પ્રભુતા, સ્વચ્છતા હી સેવા જેવા સ્લોગનો તાપી જિલ્લામાં હંમેશા બોલાતા રહ્યા છે। આખા ભારતમાં સ્વચ્છતા માટે ઘણી યોજનાઓ આવે છે અને ઘણી બધી ગ્રાન્ટ પાસ થાય છે, ત્યારે સોનગઢ નગરમાં પણ એક ખાડી સ્વચ્છતા માટેની એક યોજના આવી અને એ ખાડી સફાઈ અભિયાન અહીંયા ચાલ્યું। ત્યારે આપણે જોઈએ કે આ ખાડી જેના જે બિલો છે પાસ થઈ ચૂક્યા છે, પણ આજે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે ખાડી છે એ સફાઈ થઈ છે કે કેમ, હું કેમેરામેનને વિનંતી કરીશ કે એ બતાવે। આમાં કઈ જગ્યાએ ખાડી સ્વચ્છ થઈ છે કે આમાં કોઈ કામગીરી થઈ છે, કારણ કે મસ્ત મોટા બિલ આમાં પાસ થયાના આક્ષેપો પણ થયા છે અને આ જે ખાડી છે કોઈ જગ્યાએ સ્વચ્છ દેખાઈ નથી રહી। કારણ કે સામું ચોમાસું છે, મોન્સૂન આવી રહ્યું છે અને એવા સમયમાં જ્યારે ખાડી અહીંયા સ્વચ્છ નથી તો દેખીતી વાત છે કે આનો ભોગવવાનો વારો જે પણ રહેવાસીઓ છે એમને વારો આવશે એમને ભોગવવાનો, કે ગંદકી ચોખ્ખી દેખાઈ રહી છે તો ખાડી ક્યાંક ને ક્યાંક સ્વચ્છ નથી થઈ। આખા સોનગઢની વાત છે, ફક્ત અહીંની વાત નથી, આખા સોનગઢની વાત છે કે ક્યાંય ખાડી સ્વચ્છ થઈ નથી, પણ મસ્ત મોટા બિલ ચોક્કસથી પાસ થઈ ગયા છે। કહેવાય છે કે આના જે કોન્ટ્રાક્ટર હતા, જે લીગલી પાસ થયા હતા, એ કોન્ટ્રાક્ટરો પાસે એક વોર્ડ છે, વોર્ડ નંબર 7, એના જમ્પ કરીને આ વોર્ડમાં આવીને એમણે માંગણી કરી કોન્ટ્રાક્ટર પાસે લાખ રૂપિયાની। શું એ યોગ્ય છે? કહેવાય છે કે લાખ રૂપિયાની માંગણી કરી ત્યારે કોન્ટ્રાક્ટરે 80,000 રૂપિયા ચૂકવ્યાની વાતો થઈ છે, નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે અને એ ચોક્કસપણે દાવાઓ થયા છે, એનું પ્રૂફ, એના સબૂતો ચેનલ પાસે હાલમાં મોજૂદ છે કે 80,000 રૂપિયાનું ચૂકવણું થઈ ચૂક્યું છે। અને જ્યારે પણ આ વાત પ્રાંત ઓફિસર પાસે જશે, કહેવાય છે કે માહિતી આયોગ પાસે જશે તો ચોક્કસથી જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આ અમે જણાવીશું કે કોર્પોરેટરે 80,000 રૂપિયા લીધા છે। જો આવા કોર્પોરેટર હોય ને જો લીધા છે તો એ સસ્પેન્ડ કેમ ન થાય? ખૂબ મોટો પ્રશ્ન છે। વાત એક તરફ સ્વચ્છતાની ચાલે છે, વાત એક તરફ આરોગ્યની ચાલે છે, વાત એક પ્રજાજનોના સુખાકારીની થાય છે, તેવા સમયમાં આવા કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરીને, પૈસાની માંગણી કરીને પોતાના ખિસ્સા ભરે છે, કેટલું યોગ્ય? જો એ સાબિત થાય છે તો એની પર એક્શન કેમ ન લેવાય? એક તરફ નગરપાલિકા સોનગઢ સ્વચ્છતાના ભાગરૂપે ખૂબ સારી કામગીરી કરી રહી છે, ચીફ ઓફિસર પોતે સ્થળ પર જઈને સ્વચ્છતા કરે છે, સ્વચ્છતાના નામે દંડ પણ થયા છે અને જ્યારે પણ ચીફ ઓફિસર કે જે તે વિભાગના કોર્પોરેટરને લાગે છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે તો પોતે હાજર રહીને સારી કામગીરી કરે છે, તો એક માછલી આખા તળાવને ખરાબ કરે છે। એક ટોપલામાં એક ખરાબ કેરી આવે છે તો આખા ટોપલાની કેરીને ખરાબ કરી નાખે છે। તેવા સમયમાં આ એક કોર્પોરેટરના કારણે આખા નગરપાલિકાને દોષિત ન ઠેરવી શકાય। કહેવાય છે કે સ્વચ્છતા માટે ખૂબ સારી કામગીરી નગરપાલિકા સોનગઢ કરી રહી છે અને હાલમાં જે વિકાસના કાર્યો આપ સોનગઢ નગરપાલિકાના જોઈ રહ્યા છો, ઓટા ચોકડી પર જે સ્વચ્છતાના નામે ખૂબ સારા પેન્ટિંગ્સ થઈ રહ્યા છે, આજે જેટલા પણ શૌચાલયો છે, જીજે દેશી ન્યૂઝના માધ્યમથી જ્યારે જણાવવામાં આવ્યું તે તમામ શૌચાલય રિન્યુએશન થઈ રહ્યા છે। તેવા સમયમાં એક કોર્પોરેટરના કારણે આ ખાડી સફાઈનો જે ભ્રષ્ટાચાર થયો છે એના પર શું એક્શન લેવાય છે? પહેલો એપિસોડ છે, એના પછી બીજો આવશે, ત્રીજો આવશે અને તમામ સબૂત પ્રૂફ સાથે ચેનલના માધ્યમથી અમે જણાવીશું કે શું ભ્રષ્ટાચાર આ ખાડી સફાઈ અભિયાનમાં થયા છે।